સુરતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। સુરતમાં વિરામ બાદ ફરી જોરદાર વરસાદી બેટિંગ જોવા મળી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે। વરાછા, કાપોદ્રા, કતારગામ, સરથાણા અથવા લાઇન્સમાં વરસાદ વરસ્યો છે। તોડાજણ, રાંદેર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદને કારણે રોડ રસ્તાઓ પાણીમાં તરબોળ થયા છે। તો સુરતમાં ફરી વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો સુરતમાં વિરામ બાદ ફરી જોરદાર વરસાદની બેટિંગ જોવા મળી રહી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરાછા, કાપોદ્રા, કતારગામ, સરથાણા અથવા લાઇન્સમાં વરસાદી માહોલ છવાયો છે। તોડાજણ, રાંદેર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો કેટલીક જગ્યા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે લોકોને પણ હાલાકી પડી રહી છે। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો એક દિવસના વિરામ બાદ ફરી એક વખત સુરતમાં જોરદાર વરસાદ વરસ્યો છે। તો વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એક વખત વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। અડાજણ, રાંદેર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો વરસાદના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જે દિવેશ, એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। હાલ કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને શું સ્થિતિ છે? દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજા મહેરબાન મળ્યા છે। ત્યારે ફરીથી વહેલી સવારે જે પ્રકારે વાદળછાયા વાતાવરણ હતા, ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે જોઈ શકાય છે વરસાદની ધોધમાર અને ધમાકેદાર જે એન્ટ્રી છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। અને આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં રોડ રસ્તા પર પાણી જે છે તે ફરતા થયા છે। અને ખાસ કરીને અલગ અલગ જે વિસ્તારો છે સુરતના વરાછા, કતારગામ, અઠવા, અડાજણ, રાંદેર સહિતના જે વિસ્તારો છે તમામ વિસ્તારોમાં વરસાદી પાણી જે છે તેનો ક્યાંય ને ક્યાંય ધીમે ધીમે રોડ પર ભરાવો થવાની શરૂઆત છે થઈ છે। કારણ કે જે પ્રકારે 2 દિવસ સુરતમાં સતત વરસાદી પાણીનો ભરાવો થયો હતો, ત્યારે જે પ્રકારે એક દિવસના વરસાદી વિરામ બાદ ફરીથી વરસાદ જે છે તે ધમાકેદાર તેમની એન્ટ્રી કરી હતી। અને વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો। આ વરસાદ પડતાની સાથે અલગ અલગ વિસ્તારોમાં જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો હાલ અટવાયા હતા। અને ખાસ કરીને સુરતના વરાછા, કતારગામ, અઠવા, અડાજણ સહિતનો જે વિસ્તાર છે, આ વિસ્તારની અંદર ક્યાંય ને ક્યાંય જે રોડ રસ્તા છે તેમાં પણ પાણી છે તે જોવા મળ્યું હતું। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સુરતમાં 2 દિવસ ક્યાંય ને ક્યાંય વરસાદી પૂર આવ્યા હતા અને મેઘરાજાએ સુરતને ગમરોડ્યું હતું, ત્યારે એક દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો હતો। વરસાદ શરૂ થતાની સાથે જ પાલિકા તંત્ર જે છે તે ફરી હરકતમાં આવ્યું છે। અને અલગ અલગ વિસ્તારોમાં હાલ તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવ્યું છે। તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા મદદથી ધ્યાન જે છે તે આપવામાં આવ્યું છે। તમામ જગ્યાઓ જે છે તેનું સતત મોનિટરિંગ અને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। જી દિવેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરતમાં એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। વરાછા, કાપોદ્રા, કતારગામ, સરથાણા અથવા લાઇન્સના તમામ જગ્યા પર વરસાદી માહોલ છવાયો છે। અડાજણ, રાંદેર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે।